જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાનો હોય ટોપરા પાકના લાડુ। તો જો આપણે સામાન લઈને આવી ગયા। પોપટલાલના હાથમાં સામાન હ, બાના હાથમાં કઢાઈ હ, જેઠાલાલના અમે બે જણા ઇમલીમ હેડે આવીએ હ, અને આપણો લીલાજી કેમેરામેન શૂટિંગ કરીને આગળ ભોલુભાઈ અને આપણો લાલપા એ પહોંચી જાય ને લોકેશન ઉપર બધી તૈયારીઓ કરી। તો જુઓ આપણો અહીંયા ટોપરા પાક બનાવવાનો શું કુદરતી સૌંદર્ય હ, અને આવી શાંત જગ્યામાં આપણે ટોપરા પાક બનાવવાનો। તો બ્લોગ જોતા રહેજો, બહુ જ મજા આવશે। આપણે દરેક વસ્તુ બતાવશું કઈ રીતે બનાવીએ હો। તો ભાઈ બધા મજામાં હો ને? મજા। હા તો બ્લોગ જોતા રહેજો મિત્રો। તો મિત્રો આજે આપણે ટોપરા પાક બનાવવાનો છે, બરાબર। ટોપરા પાકના લાડુ એટલે આપણે આ ઉખેણો ધોઈ દઈએ, કઢાઈ ધોઈ દઈએ અને પછી બનાવવાનું ચાલુ કરીએ। પછી લાડવા ખાવાની મજા આવી જાય। હા, ફટાફટ ધોઈ દેવા દો। હા તો મિત્રો આપણી કઢાઈ ધોઈ ગઈ છે। હવે લે હાલો તાણ, હવે ટોપરા પાક બનાવવાનો છે, ઈ જઈએ। તો આપણે ટોપરા પાકના હે ને લાડુ બનાવવાના છે, એના માટે એલાયચી ફોલવી પડશે। ત્યાં હું એલાયચી ફોલું છું, જુઓ તમે જોઈ શકો છો। એલાયચી નાખીએ ને તો સ્વાદ સારો આવે, એના માટે એલાયચી ફોલવાની છે આપણે। તો મિત્રો ટોપરા પાકના લાડુ બનાવવાના છે, તો આપણે આ ટોપરું કાઢી નાખીશું। તો મિત્રો ટોપરા પાક બનાવવાનો છે, એટલા માટે થઈને આપણે કઢાઈ મેલ દીધી છે સગડા ઉપર, અને હવે અંદર આપણે નાખીશું ઘી। ઘી નાખી દીધું। હવે આપણે ટોપરાની શેણને શેકવાની છે ઘીમાં, એટલે ટોપરાની શેણ આપણે નાખી દઈશું અંદર। પોપટલાલ લાવાડો। લાવ, તો આ છે ટોપરાની શેણ। હવે આપણે એને ઘીમાં નાખીને શેકી દેવું। તો મિત્રો ટોપરું કમ્પ્લીટ શેકાઈ ગયું હે। હવે આપણે એની અંદર નાખીશું દૂધ।
તો મિત્રો હવે આપણે નાખીશું અંદર ખાંડ. ઇલાયચી હાલ નાખવાની પાછળ. તો મિત્રો દૂધ ઓછું પડ્યું હતું એટલે ફરીથી દૂધની થેલીઓ લાવીને હવે આપણે દૂધ રેડીએ અંદર. વાહ ભાઈ વાહ, ટોપરા પાકના લાડુ તૈયાર. હજી તો બા ઘણી વાર થાય, હાલ તૈયાર નહીં થઈ. એવું? હા મેલ હારી આવે ભાઈ. ઊંચો કરો, ગેસ ઊંચો કરો થોડો. હવે કમ્પ્લીટ હલાય હલાય કરો ઘડી વાર હેડો. મિક્સ કરી દો ધીરે ધીરે. મેલ કેવી આવે ભાઈ? મેલ કમ્પ્લીટ મેલ આવે. તો જોરદાર આવે. જોરદાર આવે ને? હા. નજીકથી બતાવો. ભજન પાણી આપવા વળગ્યું બા. પાણી આપવા વાળ્યું. પેલા તો મને પાણી આવે છે. તો મિત્રો કમ્પ્લીટ શેકાઈ ગયું છે આપણો ટોપરા પાક. હવે અંદર આપણે પીળો કલર નાખશું, કારણ કે પીળા કલરના ટોપરા પાક બનાવવાના છે આપણે, એટલા માટે. બસ બસ તો ધોધ પૈ નાખો ઉતરવા દે. ઇલાયચી નાખી દેવી. હવે નાખી દો ઇલાયચી. આ ઇલાયચી હો મિત્રો. નાખી દો. કદાચ તમે બનાવો તો વસ્તુ પ્રમાણે કલર નાખવો છે. હા, અમારા વસ્તુ વધારે છે એટલે આખી ડબ્બી નાખી દીધી મોય. તમારા માણસો વધારી એટલે. અને તો બેહી રહી તો પાણી આપવા વાળ્યું અત્યારથી. હલાવો. તો મિત્રો પેલી બાજુ ટોપરા પાક બને હ, આ બાજુ અમે બેઠા હ. ગોવિંદજી એમના ઘરનો હિસાબ મારી રહે કરિયાણાનો. બનશે એટલે રાહ જોઈને જ બેઠા હ. આપણે કોઈ આવડતું નહીં એમાં, એટલે હોય બેઠા હ. બને એટલે ખાવાની તૈયારી છીએ. ખાવું એ બતાવશું વ્લોગમાં. મિત્રો આપણા માણસો આવી ટોપરા પાકની કઢાઈ લઈને, બરાબર છે? આ મોટા ફ્રીજમાં મૂકવાની છે ઠંડી કરવા. એ જોજો. હા, મોય પાણી ના જાય, વર રાખજો. જુઓ બા, હાથર પકડી રાખજો. ને તમે દાળ બગાડો તો સોચતા હા. એટલે ભાઈ અમે એટલે તો હજુ જો દાળ પાણી ઉડાઈ યાર. ફીટ પકડી રાખો, ફીટ. પછી તમે ટોપરા પાક બગાડું થાઓ. ના ના, એમ તો નહીં બગાડવા જઈએ. આ જો મિત્રો આની રેસીપીમાં આવતી નહીં, આપણે દેશી જુગાડ લગાયો. ઠંડો કરવા માટે. ઠંડો કરવામાં ટાઈમ જતો રહે મિત્રો. બાકી આમ તો ઠંડો કરવા તમારે રાહ જોવી પડે. ઘરે બનાવીએ તો ઘરે તો ફ્રીજમાં મૂકી દઈએ, પણ ખેતરમાં જો ફ્રીજ ના હોય એટલે કુંડી આપણું ફ્રીજ જ ગણાય. કુંડી મેલ દીધું. ભાઈ મિત્રો તો વાત જોઈ કે બરાબર છે, પણ તમે જે કોરે મોરે ઉભા ને એના વાત નહીં જોઈ શકતા. વાત ઈમનતાણી યાર. ટોપરા પાક જ એવો બન્યો છે ને, મોઢા પાણી આવી જાય. મિત્રો તમને તો સ્મેલ નહીં આવતી હોય, બાકી વાની અમને આવે હો. આવન ખરેખર અક્કલ કોમ કરતી નથી. ચેતન જતો રે આ દીધી મને. તો મિત્રો આપણો ટોપરા પાક કમ્પ્લીટ ઠરી ગયો. હવે નાના નાના સાઈઝના આપણે લડ્ડુ બનાવી દેવું. આ સાઈડ ના બનાવેલા. આપણો હાથ મોટો હોય એટલે લાડુ મોટો બન્યો. વાહ ભાઈ વાહ. નેની સાઈઝ બનાવો, નેની સાઈઝ હા, બનાવો, એટલા નકર હારે બધા ખાવામાં ફોન નહીં રાખી. એટલે આ ભાઈ તમે બનાવો ને આ બાજુ અમે ઉચકાઈએ. હજી વાર છે યાર. હા હજુ તૈયાર થવા દે બા, આપણે જ ખાવાનું. એટલે પણ ઉતાવળ આવી છે એનું હું મોઢામાં પાણી આવી ગયું. તમે જોઈ શકો કમ્પ્લીટ ટોપરા પાકના લડ્ડુ તૈયાર થઈ ગયા.
કમ્પ્લીટ તૈયાર થઈ ગયા બરાબર છે. હવે આપણે ગોગા બાપાના લાડુ ધરાઈ દઈએ. લ્યો તાન એક આધો લાડુ મૂકી દો. એ બાપા લાજ રાખજો. તો મિત્રો ગોગા બાપા પહેલા મોઢું મીઠું કરાવી દીધું બરાબર છે. પછી હવે વિડીયો નગરું હોય તો એક લાડુ મૂકી દઈએ, એમને પણ મોઢું મીઠું કરાવી દઈએ ને પછી અમે મોઢું મીઠું કરીએ. પેલો જાણો જાણો ઝેર કરીને હા આવી જાઓ આ બાજુ. તો મિત્રો આપણા કમ્પ્લીટ ટોપરા પાકના લડ્ડુ તૈયાર થઈ ગયા છે અને લડ્ડુ લઈને આપણે બધા જમવા બેસી ગયા હા. તો અમારા 5 જણને ખાવાના છે, બાકી 2 જણને ખાવાના નહીં, કેમ કે અમને ટોપરાની ટેક છે ને એટલે એમને ટોપરાના લડ્ડુ ખાવાના નહીં. ગોવિંદજી ને અને પોપટલાલ ના ખાવાનું નહીં એટલે પોપટલાલ કેમેરામાં શૂટિંગ કરીને ગોવિંદજી લેડો ચાલુ કરે. અમે તો ભાઈ ખાવાના હો. બે ચાલો ખાવાથી ફેર માગશું. હા, બધાને 2 લડ્ડુ આપી દો. હા ભાઈ. આહા આહા. કઈ કઈ એક એક જણા રિવ્યુ આપજો જમવાની. હવે તમે સાઈડમાં આવી. ચલાય બે ખાઈ જાવ પછી હું ફીરથી આલું તમે. ચાલુ કરો હેડો. આ વચમાં લઈ લેજો સાઈડમાં. બરાબર એવું ખબર. એક નંબર લાડુ બન્યા છે પણ સ્પીડમાં નહીં ખાઈ કહો. આ ચાબાની આઈટમ હોય. ટોપરા પાકના લડ્ડુ. હા, મજા આવી જાય ખાવાની હો. જો એક પટી ગયા. મિત્રો આ બધા થોડો થોડો લાડો ખાઈ મેં આખો લાડો મોઢા મૂકી દીધો. એક નંબર ટેસ્ટી. આ બીજો મેં લો. આપણે એક પટી ગયો લાડવો અને ટોપરા પાકના લાડુ એક નંબર બનાવે મિત્રો અને ખાવામાં બહુ મજા આવે. તાજા ને તાજા ખાઈએ એટલે તરત મોઢા મિલે એવા વાગડી જાય, વધારે મહેનત કરવી પડતી નહીં. મિત્રો જોરદાર ટેસ્ટી. આ જોવા બોલો તમે બોલો. ના આપણે કોઈ બોલું નહીં, આપણે બધા લાડવા ખવડાવવાના છે. તમારે ખા ના એક જ પછી ઠાલા મારા બે જાય. એક એક. તો મિત્રો બહુ જ સરસ ટોપરા પાકના લાડુ બન્યા છે. તમારે બનાવવા હોય તો વિડીયો જોઈને આ રીતે બનાવજો. તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ. વ્લોગ પૂરો થાય પહેલાં આપણે જણાવી દઈએ કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે. રાજા બહુચર, પોંછો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુપર. 3 ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુકમાં 2 પેજ છે, રાજા બહુચર અને પોંછો પાટણ વ્લોગ. બંને પેજને ફોલો કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.